Hello friends, good morning to everyone. Welcome to the online lectures of Sarvopari Institute Morbi. Today we are discussing about different types of meeting. આજે આપણે ડિસ્કસ કરવાનું છે what is a different types of meetings. કે ભાઈ મીટિંગ્સ જે છે એના કયા કયા ટાઈપ્સ મુખ્યત્વે જોવા મળે છે, એટલે કે કંપનીની અંદર ક્યારે ક્યારે મીટિંગ બોલાવવામાં આવે છે. ઓકે, વેરી ફર્સ્ટ આપણી પાસે છે મીટિંગ ઓફ શેર હોલ્ડર. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ મીટિંગ ઓફ શેર હોલ્ડર. તો એની અંદર 5 પાર્ટ છે, એની અંદર એમાં ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ પાર્ટ છે સ્ટેચ્યુટરી ફર્સ્ટ મીટિંગ, સેકન્ડ પાર્ટ છે એન્યુઅલ જનરલ મીટિંગ, થર્ડ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી મીટિંગ, ફોર્થ છે ક્લાસ મીટિંગ એન્ડ ફિફ્થ વન ઇઝ મીટિંગ બાય કંપની લો બોર્ડ. આ 5 ટાઈપ્સની મીટિંગ્સ છે એ એકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ ડ્યુરિંગ ધ યર આ મીટિંગ્સ કન્ડક્ટ કરવી દેટ ઇઝ વેરી નેસેસરી. સો સ્ટાર્ટ કરીએ વેરી ફર્સ્ટ સ્ટેચ્યુટરી ફર્સ્ટ મીટિંગ્સ. હવે સ્ટેચ્યુટરી ફર્સ્ટ મીટિંગ્સની અંદર આપણે કયા કયા પોઈન્ટ્સ જે છે કન્સિડર કરવા જરૂરી છે એ જોઈએ. તો પહેલો પોઈન્ટ અંદર કન્સિડર કરવાનો છે we have to discussion regarding the information of share capital. Yes, તો આ વાત છે શેર હોલ્ડરની. તો શેર હોલ્ડરે કેટલા પ્રમાણમાં માર્કેટની અંદર કંપનીએ શેર બહાર પાડવા, શેરની પ્રાઇસ જે છે એ કેટલી રાખવી, પ્રીમિયમનો રેટ, ડિસ્કાઉન્ટનો રેટ આપણે અગાઉથી ડિસાઇડ કરવું જરૂરી છે. તો આપણે ફર્સ્ટ પોઈન્ટ કન્સિડર કરવાનો છે કે ઇન્ફોર્મેશન ઓફ ધ શેર કેપિટલ એન્ડ એલોકેશન ઓફ શેરની વહેંચણી. ત્યારબાદ નંબર 2 સ્પેશિયલ ડિટેલ્સ એન્ડ ડિસ્કશન ઓન ધ ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપની. કંપનીની સ્થાપનાના તબક્કાઓ, મુદ્દાઓ આપણે એ વસ્તુ ધ્યાનમાં લેવાની છે આની અંદર. સેકન્ડ, થર્ડ, for sanctioning primary expenses, initial agreements and initial appointments. હવે આપણે એની માટે થઈને શેર બ્રોકર્સને આપણે ઘણીવાર અપોઇન્ટ કરીએ છીએ. અધરવાઇઝ કે આપણે કેટલા પ્રમાણમાં શેરને એલોકેટ કરવા, we need a experienced person if we are a lack of knowledge about that. તો એ સમયે આપણે એની માટે જરૂરિયાત છે અપોઇન્ટમેન્ટ ઓફ ધ પર્સન. ત્યારબાદ for giving an idea about the present and future plans. Yes, shareholder is the real owner of the company. કેમ કે જ્યારે શેર હોલ્ડર ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. તો ફ્યુચર પ્લાન ધેટ મીન્સ કે તમારે ગોલ સેટ કરવાના થાય કે કયો ગોલ આપણે સેટ કરીએ જેને અચીવ કરવા માટે થઈને શેર હોલ્ડર પોતપોતાના મત, પોતપોતાના વ્યૂઝ જે છે પોતે રજૂ કરી શકે છે મીટિંગ્સની અંદર. કે ભાઈ પ્રાઇમરી એક્સપેન્સીસ જે છે ડ્યુરિંગ ધ યર એક બજેટ ડિસાઇડ કરવું જરૂરી છે. તો આ તમામ પ્રકારની જે મેટર છે એ સ્ટેચ્યુટરી મીટિંગ છે, સ્ટેચ્યુટરી ફર્સ્ટ મીટિંગ જે કહેવાય, પ્રથમ સંવૈધાનિક સભા જેનું ગુજરાતી થાય. તો આની અંદર આ તમામ પ્રકારની વસ્તુ જે છે આપણે કન્સિડર કરવી જરૂરી છે. ત્યારબાદ છે એન્યુઅલ જનરલ મીટિંગ, વાર્ષિક સામાન્ય સભા. ઓકે, તો વાર્ષિક સામાન્ય સભામાં આપણે જોઈએ the first annual general meeting is to be convened within 18 months of getting the certificate of registration. હવે વર્ષની અંદર બરોબર છે એકવાર આ સભા બોલાવવામાં આવે છે, પરંતુ એની માટે ટાઈમ લિમિટ ડિસાઇડ કરેલી છે 18 months of getting the certificate of registration. સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવ્યાના 18 months 18 monthsની અંદર આપણે સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. ત્યારબાદ the gap between any two annual general meetings should not be of more than 15 months. બે મીટિંગ્સ આપણે કન્વેટ કરેલી હોય તો તે બે વચ્ચેનો ગેપ 15 months or more ન હોવો જોઈએ. એ વસ્તુ પર આપણે ફોકસ કરવાનું છે. આફ્ટર ધેટ the place of the annual general meeting should be at the registered office
of the company or in the city where the registered office is situated. Okay. જ્યાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ સિચ્યુએટેડ છે એ પ્લેસ પર જનરલ મીટિંગ આપણે કંડક્ટ કરવી એવો કમ્પલસરી રૂલ છે. We should have to follow the provisions of Companies Act અને મીટિંગ આપણે એન્યુઅલ જનરલ મીટિંગ કંડક્ટ કરવા માટે કે ભાઈ 18 મંથનો ટાઈમ ડ્યુરેશન સ્થાપના કર્યાના સર્ટિફિકેટ મેળવ્યા બાદ અને બંને વચ્ચેનો ગેપ એટલે કે સેકન્ડ એન્યુઅલ જનરલ મીટિંગ એ 15 મંથ પછી થાય એ જરૂરી છે. સો દેટ આપણે આ વસ્તુ કન્સિડર કરવાની છે કે એકોર્ડિંગ ટુ ધ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન્સ એન્ડ ધ પ્રોવિઝન્સ મેડ ઇન ધ મેમોરેન્ડમ ઓફ association, we have to follow that provision. That is very necessary part. Okay, after that, annual general meeting should be convened during the working hours of the company. Okay, there are not need of explanation, but okay, working hours, during the working hours meeting should be considered, and if we wanted to do better results, we have to take some expert opinions also. હવે મીટિંગની અંદર આપણે જે કંઈ પણ ડિસ્કશન કરવાનું હોય, if we are lack of the knowledge or we are conducting the meeting at the first time, so we need to know about that. Next, that is extraordinary meeting. Okay, હવે extraordinary meetings જે છે એ શેની માટે બોલાવવામાં આવે છે? Besides the statutory general meeting and annual general meeting, extraordinary meeting is convened as and when required for director convene it. Extraordinary meeting એટલે કે સામાન્ય સભા ઉપરાંતની જ્યારે કોઈ પણ આવી સભા આકસ્મિક બોલાવવામાં આવે. Suppose we wanted to change in the board of directors, we wanted to change in some authorities, we wanted to change in delegates of authorities. તો ત્યારે પ્રકારની મીટિંગ બોલાવવામાં આવે છે when consent is required of the members. If the shareholders demand and the board of directors do not convene the meeting, then the member themselves can convene the meeting. તો એની માટે અમુક પ્રોવિઝન્સ છે that is compulsory need to follow the provisions for conduct the extraordinary meeting. Okay, if we wanted to take some decisions regarding the share capital, if we wanted to increase and decrease the share capital, then we have to conduct the extraordinary meeting in some kinds of cases. After that, number 4, that is class meeting. So class meeting ક્યારે બોલાવવામાં આવે છે? When different types of the share issued by the company, a meeting is convened in which certain types of shareholders can discuss about their interest, share and rights, which is called class meeting. If we wanted to change the policy of the share premium or share discount, so in these types of situations we have to call the class meeting. The rate, and if we getting the different opinions from the different shareholder and we need to do some necessary changes in it, so we have to call the class meeting. After last, that is meeting by company law board. Okay, that is legal meeting. Company law board can order to convene such meeting on its own or by the application from director or shareholder. Authority of the board of directors that they have called these kinds of meetings, company law board. It is compulsory for the company to follow the instruction issued by the company law board. Yes, company law board is create the different kinds of the provisions and we should have to follow that provisions for do the better management. So these 5 kinds of meetings of the shareholder should be done during the business year. Next, we have meeting of board of directors. Very first main point, we have meeting of shareholder and second we have board of directors meeting. Okay, so which kinds of points should be presented during the board of directors meeting? Okay,
So when we have to conduct the meetings of board of directors, we have to consider some point described in the board. Very first, we have to declare a notice. After that, second point we have to consider, that is quorum. Number 3, that is agenda. Number 4, that is chairman. After that, we have to also consider attendance of the member during the meeting. After that, voting. Then we have to need minutes, and last we have need resolution for that. Okay. So very first, what is notice? તો કે આપણે મીટિંગ્સની અંદર જે કાંઈ પણ કાર્ય ડિસ્કસ કરવાનું થાય, the work which is done in the meeting, જે કાંઈ પણ કાર્ય according to the sequence, આપણે one by one જે બી કાંઈ પણ જે ક્વેશ્ચન અધરવાઇઝ વર્ક જે છે સિક્વન્શિયલી આપણે કમ્પ્લીટ કરવાનું હોય એને નોટિસની અંદર ડિસ્ક્રાઇબ કરીને દરેક મેમ્બરને નોટિસ પ્રોવાઈડ કરવી જરૂરી છે. So notice, that is one invitation for the meeting. Simple. Number 2, that is quorum. Quorum એટલે કે સંખ્યાગણ. તો આપણે જોયું હતું કે પબ્લિક કંપનીની અંદર મિનિમમ 5, પ્રાઇવેટ કંપનીની અંદર મિનિમમ 3. સંખ્યાગણ એટલે કે મીટિંગની અંદર ફરજિયાત ઓછામાં ઓછા આટલા સભ્યો હોય ત્યારે આપણે સભા સ્ટાર્ટ કરી શકીએ છીએ. The minimum members for the meeting should be must required. For the public company, that is 5 member. For the private company, that is 2 member must required. It is known as a quorum. Number 3, that is agenda. Agenda shows the sequence order of the work which will be presented in the meeting. મીટિંગની અંદર જે જે આપણે પોઈન્ટ્સ ડિસ્કસ કરવાના હોય એ પોઈન્ટ્સનો સિક્વન્સ ઓર્ડર જે મેન્ટેન કરેલો હોય એને એજન્ડાથી ઓળખવામાં આવે છે. આફ્ટર ધેટ, chairman. So we are already discussing about the duties and rights of chairman. During the meeting, which kind of the work should have to be done by the chairman? Chairman દ્વારા કયા કયા કાર્યો જે છે during the meeting કરવામાં આવે છે. So these all kinds of the sequential order have to maintain by the chairman. The topics of the meetings should be also presented by the chairman. Next, attendance. The list of the person who are attending the meeting, it is known as the attendance list. That is simple definition. After that, voting. Okay. So we are already discussing about the methods of voting. કે જ્યારે આ પ્રકારની સભા થાય ત્યારે અમુક ડિસિઝન્સ તમારે લેવા નેસેસરી છે. તો નેસેસરી ડિસિઝન્સ લેવા માટે તમારે મેમ્બરની કન્સન્ટ, you will need a consent of member and you should have to consider that all the members are agree or not. So voting is the necessary thing to collect the reviews of the members. After that, minutes. The work done during the meeting and the written form of the communication which is done during the meeting is known as minutes. મીટિંગ ની અંદર જે જે કાર્યો ડિસ્કસ થયા હોય તેની એક લેખિત પ્રેઝન્ટેશન રજૂઆત જેને આપણે મીટિંગ મિનિટ્સ થી ઓળખીએ છીએ. નેક્સ્ટ ઇઝ રિઝોલ્યુશન. One is motion and one another is resolution. The matter which we wanted to discuss during the meeting, that is motion, and that thing will accepted by board of directors or the top level authority, and that matter will be passed. It is known as a resolution. Okay. Now number 3, meeting of debenture holders. Okay, so debenture holders ની જે meetings છે, debenture holders are the creditors of the company and their financial interest is in the interest of company. So in order to discuss about their interest and other things, the meeting of the debenture holder is convened. debenture holder જે છે કંપનીના લેણદારો ગણાય છે.
If the company does not convene such a meeting, then the debenture holders can convene such meeting. The proceeding of the meetings are routine as in any other meeting. Okay. જેવી રીતે શેરની અંદર તમે જુઓ છો કે શેરનું પ્રીમિયમ, શેરનું ડિસ્કાઉન્ટ, so all kinds of matter discussing in the extraordinary meeting or a statutory first meeting. So debenture holder ની જે કાંઈ પણ property as a mortgage હોય તો એની માટે થઈને what will be the further procedure for the debenture holders, what will be the interest of that debenture holders. So this all kinds of matter discussed during the meeting of debenture holders. લાસ્ટમાં આવે છે મીટિંગ્સ ઓફ ક્રેડિટર્સ, લેણદારો, કંપનીના લેણદારો. There are creditors other than debenture holders. Matters related to the interest of the creditors may come up. For an example, when the company is dissolved and capital reduction fund plan is implemented, then the meeting of the creditors of the company convened. Dissolution. If company goes for the dissolution, એટલે કે જ્યારે કંપની બંધ થવા તરફ જાય, it is known as a dissolution. And capital reduction fund plan is implemented. કેપિટલ રિડક્શન એટલે કે મૂડીનો ઘટાડો. જ્યારે ડિઝોલ્યુશન કરવાનું આવે ત્યારે કંપનીનું સંપૂર્ણપણે વિસર્જન કરવામાં નથી આવતું, પરંતુ કેપિટલનું જે છે રેશિયોએ રિડક્શન કરીને જે નેસેસરી નીડ્સ છે ત્યાં આપણું ફાઇનાન્સ અલોટ કરવું, ઇટ ઇઝ નોન એઝ ડિઝોલ્યુશન. તો જ્યારે આ પ્રકારના મેજર ડિસિઝન્સ કંપનીને લેવાના થાય, then we need to call a meetings of creditors. કે ભાઈ જે આપણે allotment કરવાનું થાય, financial allotment. In some kinds of situations, companies are not able to payment that finance to the creditors. So we have to call the meeting and to take right decision at right time. So these four are main types of meeting: meetings of shareholders, meetings of board of directors, meetings of debenture holders, and meetings of creditors. Thank you.